મિત્રોને કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું મારા વ્લોગની અંદર સ્વાગત છે. તો આજે આપણે સાથી હાંકવા નથી ગયા કારણ કે કાલે વરસાદ આવી ગયો હતો જોરદાર. આપણે સાથી હાંકતા હતા ભાઈબંધની વાડીએ, પણ એમાં આવી ગયો વરસાદ જોરદાર. એટલા માટે આપણે સાંજે જ બંધ કરી નાખ્યું છે સાથી, અને 5 વાગે જ આપણે છોડીને આવતા રહ્યા હતા. 2 કલાકનું રહી ગયું છે હાંકવાનું. બપોર પછી જવાનું થશે જો બપોર સુધી વરસાદ ન આવ્યો તો. બાકી અત્યારમાં ગરમી તો એવી ઉપાડી છે કે જાણે એમ હુમલો આવી એવી ગરમી ઉપાડી. અને એની વાત ના પૂછો, ગરમી બહુ છે. અને આપણે આવી ગયા છીએ બળદને ચારવા. તો હું તમને જો બતાડું, આપણા બળદ ચરે છે. આપણા બળદની આપણે હવે સવારના પોરમાં 8:30 વાગ્યામાં અત્યારમાં જોઈ લો તડકો એવો છે ને કે એની વાત ના પૂછો ને. આપણે આવી ગયા બળદને ચારવા. તો મેં કીધું બપોર સુધી બળદને ચારી, જો વરસાદ નહીં આવે તો આપણે સાથી હાંકવા જઈશું, બાકી નકર નહીં જાય. એટલા માટે આપણે બળદને છોડ્યા અત્યારમાં, કારણ કે કાલે 5 વાગ્યા પછી આપણે નહોતા ચાર્યા, ઘરે ભૂકો નાખ્યો હતો. તો આપણે અત્યારમાં નીકળી આવ્યા છીએ બળદને લઈ અને ચારવા. અને ચાલો તમને આપણે દેખાડું છું માંડવી કેમ છે. માંડવી બાકી જોરદાર ને. બાકી મિત્રો આપણી મહેનત પ્રમાણે આપણી માંડવી જોરદાર છે, કારણ કે આપણે એમાં મહેનત પણ એવી સારામાં સારી કરી છે. એટલે આપણી માંડવી છે. કોમેન્ટ કરી દેજો ફટાફટ કેવી લાગે છે આપણી માંડવી. જો આપણે બળદ ચરે છે આ બાજુ, અને આપણે અહીંયા ઊભા છીએ. અને આજે આપણે જુવાર પણ ઓલી ઉગી ગઈ છે, તો હું તમને બતાડીશ એ બાજુ આપણે બળદ જશે ને ચરવા તો. અને આજે આપણે બળદ દગતા નથી, કારણ કે કાલ સાંજે બિચારા ભૂખ્યા રહી ગયા હતા, કેમ કે આપણે ચાર્યા નહોતા. પછી ભૂકો નાખ્યો હતો, પણ ભૂકાથી એને મેળ ન આવે એટલા માટે. અને આપણે પછી અત્યારમાં મેં કીધું હાલો છોડી દઈએ 11 વાગ્યા સુધી ચારી. જો તડકો બહુ વધુ તપશે ને વરસાદ આદર કરશે તો નહીં જાય હાથી આખો, બાકી પછી વાઈ ગયા હું 2 વાગે. આમાં જો જુવાર ઉગી ગઈ છે, એટલે તમને કદાચ દેખાતી નહીં હોય, પણ હું તમને છે ને કેમેરાથી જો હમણાં દેખાડું નીચે. આપણે હાર હોય નહીં તો જો આપણે આમાં હે ને જુવાર આડવરી બહુ સારું થઈ હતી. જો આપણે જુવાર ઉગી ગઈ ફાઇનલી. આપણે જુવાર આમને હાર થઈ ગઈ છે. આમાં ખડ છે ને એટલા માટે નથી દેખાતું. તો જો આમાં ઘાટી હતી ને આપણે લઈ આવ્યું તમને. જો અહીં ઘાટી છે, જોરદાર થઈ ગઈ જુવાર. મારી પાછળ જોતા જઈશું એ છે આપણો કપાસ. અને કપાસમાં આપણે 2 વખત યુરિયાના ડોઝ પડી ગયો છે, અને એની કુણપને છે ને બધું જોરદાર છે. એક રાઉન્ડ પણ આપણે લેવાનું છે, કાલે લેવાના છીએ. એટલે કાલે વ્લોગ લગભગ નહીં બને, તો કાલે આપણે એમાં દવાનો રાઉન્ડ લેવાના છીએ. અને કાલે રક્ષાબંધન છે, એટલે કદાચ બપોર પછી લેવાનું થશે. બપોર પહેલાં તો નહીં થાય, બપોર પછી જ લેવાનું થશે. અને એ પણ આપણે ગાડીથી છાંટવાની છે. તો કાલે જોઈએ, કાલ નહીં મેળાવે તો પરમ દિવસ આપણે બાકી છાંટવો છે, એક રાઉન્ડ લઈ લેવો છે. અત્યારે વાગ્યા છે 11:30, અને આપણે બળદ ચડતા જો અહીંયા આવી ગયા. અને આજ તો ભાઈ તડકાની મજા છે અલગ. અને અત્યારે તો પવન પણ સારામાં સારો નીકળી ગયો. અને બાકી અત્યારનું વ્યૂ જોઈ લ્યો કેમ છે. બાકી જોરદાર વ્યૂ આવે ને. માંડવી આખી આમ જમાવટ લઈ ગયો. આવો હોય ને તડકો તો મજા આવે કાયમ, પણ આ વરસાદ કાયમ ને કાયમ આવી જ જાય. આપણે તો એક રેડો તો કાલે આખા દિવસમાં ના આવ્યો, સાંજે આવી ગયો. બાકી જો આપણે બળદ અહીં પહોંચીએ એ ઓલી બાજુ આખું ચર્યા, અને પછી હવે આ સેડામાં આમનામ ચરતા અહીંયા પહોંચી જાય. અહીંથી પછી સીધા લીમડે બાંધી દેવું બપોરે પાણી પાણી. આપણે એવા થતી ભેંસને છોડવા, કારણ કે તડકો ફૂલ છે. અને મેં કીધું બિચારીને લઈ ગયા આપણે પાણી બાણી નાખી. અને હવે આપણે ઉડકીને લેવા જવાની છે. તો પહેલાં આપણે આને બાંધતા આવી. અને આને માખી પણ બહુ પરેશાન કરે છે. બાકી આપણો ગારા જોઈ લ્યો, રસ્તા કેમ છે, ઘટે કાંઈ. ઉડકીને જો અહીં બાંધી દીધી એટલે પાણી પાઈને. તો આપણે હાથી જોડી લીધું, અને આપણે ડાયરેક્ટ જાય છે ભાઈબંધની વાડીએ. કાલે 5-6 ગોથા રહી ગયા હતા હાંકવાના. અને કાલે પછી રક્ષાબંધન છે, એટલે કાલે તો આપણે જોડવાનું નથી હાથી. એટલે મેં કીધું આજે પૂરું કરતા આવી. પછી પરમથી પાછું અહીંયાથી નવેસરથી ચાલુ કરવાનું છે, બેલો હાંકવાનો છે એને. એટલા માટે આપણે તો ફટાફટ પહોંચીએ અને મંડીમાં હાંકવા. આપણે હાથી ચાલુ કરી દીધું અત્યારે. આ બાજુ બધું હાલી ગયું, અને આપણે આ બધું હાંકવાનું છે. અને અત્યારે જો આપણે ધીરે ધીરે ચાલુ કરી. ખડ તો બહુ જોરદાર છે, ખાલી એટલું હાંકવાનું છે. આપણે જ્યાં સેડા સુધી 4-5 ગોથા છે, બાકી બધું હાલી ગયું છે. તો મેં કીધું આપણે ધીરે ધીરે ચાલુ કરી દઈએ. ખાલી એટલું જો સેડો રહ્યો ને ત્યાં સુધી હાંકવાનું છે. આટલા કેટલા લગભગ 5-6 ગોથા છે. ધીરે ધીરે આપણે ચાલુ કરી દઈએ. જો કાલ પાટલામાં લેતા ગયા હતા, પણ આમાં ગારો હતો ને એટલે બહુ જોઈને એવું બેઠું નહીં, એટલે ધીરે ધીરે હાલ્યો. ફાઇનલ મિત્રો આપણે હાથી હાંકવાનું કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે ને. હવે સીધા જઈશું ઘરે, કેમ કે અહીંયા હવે આપણે હાંકવાનું હતું એ બધું કલાકનું હતું. આપણે 2:30 વાગે આવ્યા, ત્યાં 3:30 થયા છે, હાલી ગયું. અને હવે આપણે નીકળી જઈએ સીધા ઘરે. અને હું જઈને બળદને ચારશું, બાકી તો આપણે કાંઈ કામ નથી. અને તો ચાલો હું જઈને મળીએ ડાયરેક્ટ. તો આપણે અત્યારે જો બળદને મોકરા કરી દીધા. બળદ ચરશે હવે આ બીડમાં આપણા. અને બળદ આપણે જો અહીં ચરે છે ને, આપણે એમાં ભાઈબંધની ભેહું આવી છે ચરવા. ત્યાં જવું જોઈએ, નગર વરી પાછા આપણી ભેને લગાડી દેશે. તો આપણે બળદને છોડી મૂક્યા. અને હવે આપણે ઓલી ગાયને બદલાવા જવાની છે.
તો ફટાફટ ગાયને બદલાવતો હોય ને બળદને ઓલી બાજુ પહેલાં હાંકી નાખીએ. આપણે બળદ છે અહીંયા ચરશે અને આપણે હવે અહીંયા બેઠીને ચારશું અને ગાયને બદલાવતો આવું. તો ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં, અને આપણા વ્લોગ તમને કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવા નવા વ્લોગ જોવો હોય તો આપણે મયુર ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.